टाण मोती मुंजाणी ताणा पोसी जीत भूताणी। तो કે હવે એને યાદ કરો, તો કે હરી આવશે હો, યાદ કરું ને હરી આવશે। કાશબી માની નહીં, કાશબી કીધું નો આવે કે કેમ? આવે આવે ને આવે, ઈશ્વર આવે તોય કાચબી કહેતી કે નહીં આવે કે કેમ? તે કાચબાએ કીધું તું ટીકા નો કરી ઈશ્વરની કે કેમ? કે જી બળતી હો તો એ બહેને મારી પીઠ પર રાખું પ્રાણ, પણ નિંદા કરમાં મારા નાથની રે મને રૂવે રૂવે લાગે આગ। આમાંથી જો આજ ઉગરીએ તો પાણી બાર પગ નો ભરીએ। આમાંથી જો આજ ઉગરીએ તો પાણી બાર પગ નો ભરીએ। એવું હોય તો તું મારી માથે બેસી જા, એક વખત જો આમાંથી ઉગરવી પછી પાણી બહાર કોઈ દી પગ નહીં માંડી, પણ એક વખત તું મારા નાથ આવશે તું સંભળાય। તોય કાશબી કહેતી હતી કે નહીં આવે કે કેમ? કાશબી કે છે એ કોણ ગારે ને જાતો રહ્યો જગદીશ, સૌદી સાથી એ સળગ્યું આમાં ઓરાયા બીચો બીચ, મરવા ટાણે મોતી મુંજાણી। હવે આમાંથી નો ઉજળી કાય, આ તો બધી કોઈથી આગ લાગી ગઈ, પણ જ્યાં આર્તનાદ કર્યો કાચબાએ તા તો શું થયું? કેશવજીએ એ કરુણા કીધી ને મોકલા મેઘ મલાર। ત્યાં તો જ્યાં કાચબાએ નાદ કર્યો ને ત્યાં આકાશની માલપાથી વરસાદ થયો, અને એટલો બધો વરસાદ થયો અગ્નિ જે જંગલની માલપા આગ લાગી હતી ને એ ઠરી ગઈ। કેશવજીએ એ કરુણા કીધી ને મોકલા મેઘ મલાર, આગમાંથી એ ઉગારિયા વાલે કાચબાને કીર્તાર, ભોજલ ભરોસો આવશે જેને ત્રિકમજી તારશે તેને, ભોજલ ભરોસો આવશે જેને ત્રિકમજી તારશે તેને। કાંઈક કરી ગયા છે ને એના જ ઇતિહાસ છે, અને જેને પૂરો વિશ્વાસ રાખ્યો છે ને એના માટે જ ઈશ્વર છે। બુદ્ધિના સીમાડા પૂરા થાય ને પછી શ્રદ્ધાના સીમાડા ચાલુ થાય। તમને એમ થાય બુદ્ધિના સીમાડા એટલે આપણે કંઈક બીમારી હોય ને ખતરનાક રોગ હોય, અથવા તો આપણે ગાંઠ નીકળી હોય અને પછી ડોક્ટર એમ કહે ને કે આને અમદાવાદ મેકલવું પડશે રિપોર્ટમાં, પછી જે માનતા થાય ને એ હાસી, પછી જે માનતા થાય ને એ હાસા હૃદયની થાય કે હું હાલીને ચોટીલા જઈશ। કાં આજ સુધી કરીને ગાંઠનો રિપોર્ટ આવ્યો તો કરીને માનતા ક્યારે થાય? એ વખતે જે આર્તનાદ થાય ને એ આર્તનાદ સાચો થાય। મદ ના હમણાં ભાઈ કીધું તું, મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में जौबन में सुख है न सपन में जीवन जन में चपला धन में चंचन में तजी वैर वतन में। હોય તો જીવન એવું જીવવું કોક ઓળખી હતી, અમુક તો બુદ્ધિ જ વાપરતા હોય। સુરતમાં થોડાક ટાઈમ પહેલા ખબર હોય પાણી ભરાણું હતું, બહુ પાણી ભરાણું, સરકારી માણસો આવ્યા કે બોલો કોનું હું તણાણું, અમુક મંડળ વાળા આવ્યા બોલો કોનું હું તણાણું। ખરેખર સરકાર લખે જ છે, દેતી હોય ભગવાન જાણે મળતા હોય, બાકી લખે છે કે આટલું એટલું મંજૂર થયું દે ત્યારે હાજર। અત્યારે એક આ પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરવાના 1000 મૂક્યા જવું, એને ખબર નથી કે 1000 બિચારા કેમ કેમ કાઢે। માણો દીઠ 1000, એક ઘરમાં 8 સભ્યો હોય તો 8000 ક્યાંક કાઢવા? આની કરતા રાજા રાણી હારા હતા, એક વખત 2 દિવસ વેઠ કરી આવી એટલે વાર્તા પૂરી। એ સુરતમાં પાણી ભરાણું પછી ઓલા રાજકારણી બધા આવ્યા, બોલો કોનું હું તણાણું લખાવો। એટલે એક ભાઈએ કીધું કે મારું ફર્નિચર બધું તણાઈ ગયું। કેટલાનું હતું? કે 1.5 લાખનું, કે 70,000 સરકાર આપશે, લખીને વ્યાઈ ગયા। બીજા પાસે ગયા, તમારું શું તણાણું? કે મારું હોન્ડા તણાઈ ગયું। કેટલાનું હતું? કે 40,000નું, કે 20,000 સરકાર આપશે, લખીને વ્યાઈ ગયા। એમ કરતા કરતા એક બાઈ પાસે ગયા કે બેન બોલો તમારું શું તણાઈ ગયું? કે મારો ધણી તણાઈ ગયો। ઓલા મુંજાણા તો ઓલા કીધું લખી લ્યો ને, કે બેન લખાવો કેવો હતો? લખવું જ ખરા મુદત બધી। તો કે જો પીંગળી આંખું હતી, વાંકડિયા વાળ હતા,
ગોરા ગોરા ગાલ હતા, 5 હાથ પૂરો હતો. તો પાડોશી બાઈ કોણી મારી ખોટાડી કે તાર ધણી ઠીંગણો હતો. ઓલી કે પણ સરકાર હારો દેતી હોય તારા બાપ નું શું જાય લે બોલો લે. मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जौबन में सुख है न सपन में जीवन जन में चपला धन में चंचन में तज वैर वतन में देश तरन में नाह कहीने तरसाना सित सेत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना. હવે એક બે આલડા કહું પછી ભાઈને સાંભળ્યું, કારણ કે અમારે કાર્યક્રમનો લાંબો ટાઈમ આપી દીધો એટલે મજા કરવી. 2-3 આલડા સાંભળાવું તમને. કઈ જ્ઞાતિમાં કેવા આલડા હોય. બ્રાહ્મણથી આપણે શરૂઆત કરવી. બ્રાહ્મણ નું આલડ હોય શ્લોકમાં, કારણ કે આખી જિંદગી શ્લોક જ ગાવાનો હોય. વિઘ્નેશ્વરાય સમર્પયામી, પછી ઠેલી ભરીને ઘરે સમર્પયામી. બ્રાહ્મણની ભાષા અને સારણની ભાષા સમજવી અઘરી, કારણ કે ઓલી સંસ્કૃતમાં હોય, આ ડીંગળ પિંગળમાં હોય. એક અમુક પહેલા તો આપણે શું છે, પહેરવા માથે ખબર પડી જતી હતી, ભાષા માથે ખબર પડી જતી હતી. આમ હાયલા જતા હોય ને તો ખબર પડી જાય કે આ કોળી પટેલ હાયલો જાય છે, ચારણ હાયલો જાય છે, દરબાર હાયલો જાય છે, હરિજન હાયલો જાય છે. કોઈ પણ હાયલો જતો હોય ને તો એની ખબર પહેરવા ઉપર પડી જતી હતી. એમાં એક અમારે ગઢવી હાયલા આવતા હતા ને, એમાં એક દરબાર નીકળ્યા. દરબાર ઘોડું લઈને હાયલા આવતા, ઘોડા માટે. એમ ગઢવીને જોઈ ગયા કે હે કવિરાજ વી આવો કે બેલાડ વી આવો. ગઢવીએ જોયું ને આમ તો દરબાર નું ઘોડું છે ને, મને એમ છે દરબાર બંધાણી છે એટલે ઘોડું થોડુંક દુબળું પડી ગયેલું. એટલે ગઢવીને એમ થયું કે આને આમાં ક્યાં 2 જણાને બેહવું, એમ બેલાડે એટલે 2 થોડુંક કહું. એ કે ના ગઢવી કે જવા દો ને મામા. એ કે એમ થાય કઈ દેવી પુત્ર કવિરાજ ચારણ હારે મામો ભાણે 2 હાલ્યા જાય, વી આવો બેલાડ. એ કે ના એ કે નહીં વી આવો પરાયણે ગઢવી બેઠા ન તો બેહું તોય બેહાર્યા. અને પછી કીધું કેમ બેહવાની ના પડતા? મામા કે દુબળું જરાક, મારી ખોડીને દુબળું કીધું, એમ મારા ખોડીને દુબળું કીધું. આ કૂવો ઠેકે. અને ગઢવી મૂંઝાણા. ખબર છે આ કઈ ઓલાદ છે? આની માં કોણ? કે મામા બધું જ આવે નહીં કે હવે કે આજ પરીક્ષા જ કરી લેવી. જો હામે કે બુટીઓ અન જવા દીધું ઘોડું. બરોબર કુવા આવ્યો ને ઠેકાયું, પણ થોડીક હામી પાડ શેટી રહી. ગઢવી ઘોડું દરબાર ને પણ દરબાર બહુ પાકા. કુવાન કાંઠે ઝાડ હતી ને ઝાડ પકડી લીધી. ગઢવી હતી ને એ પાકા, દરબારના ટાંગા પકડી લીધા, 2 ટીંગાણા. પછી કીધું કે મામા કેતો તો ને રવાઈ દો. એ કે સેજ ફેર પીડ્યો. એ કે એ ઠીક, પણ કે હવે હું કે કઈક વાર્તા કરો ને પુરાતન સડે બહાર નીકળવી. પણ કે આ પરિસ્થિતિમાં તો કે હા. અન ગઢવીએ વાર્તા માંડ્યો. અને વાર્તામાં એવું યુદ્ધ થયેલું, ધડ વિનાના માથા, માથા વિનાના ધડ, રથ વિનાના સારથી, સારથી વિનાના એવું યુદ્ધ મેદાન ખેદાન મેદાન થઈ ગયેલું. હા તો ઝાડ પડાય જઈ બા ચી જતું કટજાત સઈ ટટુક ટુક ફટજાત બુટ પે ફરા પાર હટજાત કઈ કાયર સહાર કોદંત સઈ પડતે મારો થાતું તું. તા દરબારને મોજાઈ ને દરબાર કે વાહ ગઢવી વાહ, વાહ ગઢવી વાહ. મૂળ મુદ્દો એ છે, મોતની અણીએ હોય ને વાર્તા માંડે ને એનું નામ ગઢવી કહેવાય. મોતની અણી હતી અને મોતની અણીએ હોય ને ગઢવીને વાર્તાનો હોકારો દે ને કે વાહ ગઢવી એમ કે એનું નામ દરબાર કહેવાય. પછી મોત આવતું હોય તો ભલે આવે, પણ એક વાર્તા મોતની અણીએ માંડી શકે ને એક વાર્તાનો હોકારો આપી શકે કે વાહ ગઢવી, એ દરબાર ને હા ચાલો. એજી ભૂરીલા ટાળો લાગણું ભરડે ખડનો હાવજ ખાય,
લાત લોચનતા એ જ શ્યાળિયા લોચાથી નિયમ નો નિભાવાય રાશિ એક જંગલે રેવું જીવતરની જુદિયું ટેવું. આપણે બે આલડ સાંભળાવું ઘણો ટાઈમ થઈ ગયો એટલે બ્રાહ્મણનું આલડું કેવું હોય શ્લોકમાં એનું આલડું કેવાય વિઘ્નેશ્વર બ્રાહ્મણનું આલડું શ્લોકમાં ત્વમંચિતાત શુદ્ધ બુદ્ધ નિરંજન ભવ માયા વર્જિતમ જ્ઞાતા ભવ સ્વપ્નમ ચમો નિંદ્રાત જા મદાલ શાશ્વતમ માત. આ બ્રાહ્મણનું આલડું સંસ્કૃતમાં. અને હું જેટલા આલડા ગાઉં છું ને વિડીયો કેસેટ થાય છે ગમે એને પૂછી લેવાનું સ્વીટ એકે આલડું ખોટું ન હોય અને કોઈ એમ ન કહે કે આ એ જ્ઞાતિનું નથી. હા આ બ્રાહ્મણનું આલડું. દરબારનું આલડું હોય ને તો એમાં ફેર હોય. એનું આલડું કેવું હોય પછું વહાયલા એ શિકારે ને એને હુતા તે હાવ જ ગાડા હકડા નો રહ્યા એ સીધે હાવત તગડવાની વાતો કરે. મોટેરા માન સંગજી નાનેરા નાદ સંગજી રે એવી તલવારોની તાળીએ કુંવર પોખિયા પથુભા. આ દરબારોનું આલડું. પણ જો કોઈ કાઠી જ્ઞાતિનું ખોડું હોય તો કાઠીનું આલડું કેવું હોય 1.5 વર્ષની દીકરી હોય 1.5 વર્ષનો ભૈલો હોય 7-8 વર્ષની દીકરી હોય અને 7-8 વર્ષની દીકરી 1.5 વર્ષના ભૈલાને હિંચકાવતા વિધાતાને પ્રાર્થના કરતી કે હે વિધાતા મારો ભૈલો ઘોડિયાની માલપા ઘડીક ખુઈ જાય એટલે એના સપનાની માલપા ઘડીક લાડડીને લઈ આવે. કારણ કે કાઠી જ્ઞાતિમાં અમુક શબ્દો નથી આવતા. સાસુ, સસરા, વહુ, ભાભી આ શબ્દો કાઠી જ્ઞાતિમાં નથી આવતા. એટલે શું કે લાડડીને લઈ આવી મારા ભાઈ માટે લાડડી. પણ કેવી લાડડી? આ કાઠી જ્ઞાતિનું આલડું કે લાડડી લાવે રે હો લાડડી લાવે રે વીરાને પડખેથી પડકાર દેનારી લાડડી લાવે રે નીંદરડી ખોણલા લાવે રે. મારો ભૈલો ઘડી ખુઈ જાય ને એના સપનાની માલપા એવી લાડડી લઈ આવે કે જે વખતે દુશ્મન ગામ દબાવે અથવા તો ગાયુના દળ વાળે અથવા તો કોઈ બેન દીકરીની માથે કોઈ રાક્ષસ હાથ નાખતો હોય એ વખતે મારા ભાઈને ઓરડામ પૂરીને હાકળ દઈને આડી હાંડછી ભરાવી દે એવી નહીં, પણ હાથની માલપા શમશેર આપીને કે કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા હંગાથી 3 જણા હયું કટારીને હાથ મરજો કા મારજો પીઠમાં દેજો લગાર સૈરું મેણા મારશે આ તો કાયર ઘરની નાર. એવી લાડડીને લઈ આવજે. આ કાઠી જ્ઞાતિનું આલડું. પણ વાણિયાનું આલડું હોય ને તો હાવ પોસું હોય કારણ કે જાયત જ પોસી. વાણિયાનું આલડું હોય ને તો એ હાવ પોસું હોય કારણ કે વાણિયાની બાઈ દૂધી સુધારતી હોય તો વિચાર કરે આ દૂધીને બહુ વાગશે નહીં. એનું આલડું હાવ ન હોય. આની પાસે લીમડી વટી જાવ એટલે ડફેરના આલડાય ન ખાવ. એને કે એલા આંબલી હેઠે ઊંટિયો બેઠો કારણ કે એને હાંજ પડે ને ઊંટિયામાં ચડવાનું હોય. અને ઈચ્છી તમે આમ આગળ વ્યા જાવ ઠેઠ અમદાવાદ વટી જાવ કડી કલોલ ને કઠલાલ ને ઉત્તર ગુજરાતમાં વ્યા જાવ એટલે એના આલડા હાવ ન ખા. એલા હે એલા દાડના જુડે ઘોડિયું બાંધ્યું અન કોણ હાલા તારા ગાય. એ ઉત્તર ગુજરાત એ આલડા. અને આમ વ્યા જાવ ગીરની માલપા તો ભલે એ જનેતા શાણવાસીદાનું કામ કરતું હોય ઘોડિયું ન હોય ખોયું ન હોય પણ ખાલી ઝાડવે આમ હાડલાનો છેડો બાંધ્યો હોય એની માલપા દીકરાને નાખ્યો હોય. અને જોજો હાલરડું એટલે હાલરડાનો અર્થ થાય હાલ હું રડું.
બહુ છોકરું રોવા માંડે ને એટલે પછી એની માય રોવા માંડે. બહુ છોકરું રોવા માંડે એટલે એની માય રોવા માંડે, અને એની માય રોવા માંડે ને છોકરું ને બાળક ને એની મા બે રોતા હોય ને પછી એને હાહુ આવીને બેન સાના રાખે. એટલે હું કહું છું છોકરા મોટા થાય ને ત્યાં સુધી નોખા ન થતા, નકર સાના કોણ રાખશે? પાદરું નોખા ન થતા, છોકરા મોટા થવા દેજો, નકર રોઈશો એકલા એકલા રૂમમાં કોણ સાનું રાખશે? ઓલા બે રોતા હોય તો હાહુ આવીને સાના જ રાખે. હાલરડાનો અર્થ બે બાઈ વાતો કરતી હતી. એક બાઈ બીજી બાઈને કે હું કેટલી ભાગશાળી તકે કે મેં એક ખોયામાં 3 મોટા કર્યા. ઓલી બીજી બેન કે બેન તારા ફૂટી ગયા, 3 મોટા થયા ને એક ખોયું ન તોડી શક્યા. અળસિયા જેવી પરજા. પણ બહુ કે પાણીયારાને ખાનામાં પીડ્યો હોય, અને ઓલી તો ભલે ઘોડિયું ન હોય, ખોયું ન હોય, હાડલાનો આમ બાંધ્યો હોય હિંચકો એક ઝાડવેથી બીજા ઝાડવે, અને એમાં હાવજ આવીને હુંકે, હાવજ ડણક કરે. એટલે હાવજને કાંઈ ન કે, પણ હાવજની માને સિંહણને ઠપકો આપે. અને શું કે બકરેલી વો સિંહણ રે વારે તારા બાળ ને રે લો. શું કામ? કે મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઢિયો રે લો. એ હારે પોઢો સુરાનો સરદાર પોઢો વેરડાનો કાળ. આ હિંદવાણાનો હાકમ રે જોગો હમણાં જાગશે રે લોન. અને કાચી રે નીંદર નો રે કોઈ પોતુને મારશે રે લોન. આ આપણા હાલરડા હતા. હવે ક્યાં કોઈ બાયું ના આવડે? હવે તો ગીત ગાવા બહાર ના લાવે લગ્નમાં, કારણ કે હવે બાયું આવડતા નથી, એટલે બહારના ગીત ગાવા લાવવું પડે. અને પેલા તો બાયું રાંધતી હગાવાલા ખાતા હતા લગ્નમાં. હવે બહાર ના આવે ને હગાવાલા ખાય, રાંધવાય બહાર ના લાવે. અવળું થઈ ગયું બધું. એટલે આપણી સંસ્કૃતિના ગીતો, લોકગીતો, દુહા, છંદ એ કેટલું છે. આપણું જૂનું લોકગીત સાંભળે ને તો જે બાઈ આત્મહત્યા કરવા ઊભી થઈ હોય ને એ લોકગીત સાંભળી હોય ને ગઈ હોય ને તો હાવણો લઈને કામ કરવાનું મંડી જાય અને મરવાનો પ્રોગ્રામ બંધ રાખી દે. એવા તો આપણા લોકગીતો હતા, આપણા ગીતો હતા, આપણા ભજનો હતા. અને એવા ભજનો ફરી પાછા આપણે ભાઈ પાસે ત્યાં સાંભળવા છે. પણ છેલ્લું આ ગોહિલનું આલડું ગાવું પડશે મારે. ગોહિલના આંગણે આવ્યો છું ઝાપડિયા પરિવારમાં. ગોહિલોનું આલડું કેવું હોય કે જે હાથ હી ચોલીન તાણતા દોરી હૈડે હેતન માય. ગોહિલોનું બિરદ ન્યારું ગંગાજળ કુળ તમારું. ગોહિલોનું બિરદ ન્યારું ગંગાજળ કુળ તમારું. દરેક ના આલડા નોખા નોખા હોય. વેડવા વાઘરીના નોખા હોય, ગામેસા વાડી વાઘરીના નોખા હોય, હરિજન ના નોખા હોય, ઓલા કાંગેશિયા ના નોખા હોય. પાળિયાદમાં નકરા કકલા કરતા હોય, આપણે એની ભાષા ન સમજવી, એના આલડા નોખા હોય. બધા ના આલડા, કિન્નર ના આલડા નોખા હોય. બોલો પાવૈયા ના આલડા, નકર એને ગાવાના ન હોય ને તો એના આલડા હોય. લઈ ક્યાં છે? પણ ભાઈ શું નામ? શોભણભાઈ. એ વાહ વાહ. હા, અમે સાહિત્યકારોમાં પૈસા ઉડે ને એ બહુ મોટી વાત કહેવાય. નકર અમે વાતો કરતા હોય ને તો પૈસા લગભગ કોઈ ઉડાડવા ન આવે. આ તો પૈસા ક્યારેક ક્યારેક આવે. એટલે મને એમ છે, આમ તો માતાજીનો મઠ છે અને ઝાપડિયા પરિવાર આવ્યા છે, એટલે હું મારે બધા આલરડા ગાયા, પણ એક આલરડા ન ગાય ને તો આપણે નગુણા લાગવી. અને એ માં જીજાબાઈએ આપણું હિન્દુત્વ માટે થઈ અને છત્રપતિ શિવાજીને જગાડવા માટે ગાયું હતું. એ એક આલરડું ગાયું છે. પણ મારી ઈચ્છા એવી છે, આ પૈસા જે કાંઈ છે એ અમારે લઈ જવાના નથી. એ અહીંયા ને અહીંયા રહેવાના છે મઠમાં. તમે મઠ બહુ સારો બનાવ્યો છે. આવો મઠ તો ક્યાંક જ જોવા મળે એવો આ ઝાપડિયા પરિવારનો મઠ છે. કારણ કે એનું ઉપરનું જોઈએ ને ત્યારે ખબર પડી જાય. એટલે આપ બધા આપો છો ને આ પરિવાર બહુ સુખી છે.
અને બધાય આલરડા ગાયા, પણ એક જીજાબાઈ જે શિવાજીને જગાડવા માટેનું આલરડું ગાયું, એ આલરડું મારે ગાવું છે. વિનુભાઈ છે એ સરસ મજાનું તબલું વગાડશે, એની ટીમ સંગીત આપશે, અને આ વિડીયો કેસેટ થાય છે. તો તમામે તમામ ઝાંપડિયા પરિવારના માણસો અહીંયા આવીને જે કાંઈ નાખવું હોય નાખી જાય, એટલે વિડીયોમાં તમારી યાદી આવી જાય. મારી યાદી લેવી છે બધાની, અને આ પૈસા કાંઈ અમારે લેવાના નથી, અમે જે કાંઈ નક્કી કર્યા છે એ લઈ જઈશું. આ પૈસા અમને કેવા લાગે, ભગવાનને અનકોટ ફેર્યો હોય ને એવા લાગે. જોવાય કરાય, દર્શન કરાય, પણ અડાય નહીં, અનકોટ જેવા લાગે. એટલે એક આલરડું માં જીજાબાઈનું ગાઈ, અને તમામે તમામ ઝાંપડિયા પરિવારનો એક પણ માણસ ન રહીએ બાકી. વિડીયોમાં આવી જાઓ જોડે, આપણે લાંબો હાથ કર્યો હતો, અહીંયા વિડીયો થાય છે એટલે એમાં યાદી રહી જાય. જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો બાળ, આલુડાન માત શોલે ધણણ ડુંગરા ડોલે, માતા જીજાબાઈ ફૂલાવે, શિવાજીને દિલ રોનાવે. વામો પૈસા નાખવા આવે ને એનો સીન બરોબર લેજો. માતાઓ બહેનો તૈયારી રાખે હો. માતાજી મુખ તે દીધી, ઉડીએની ઊંઘ તે દીધી. માતાઓ બહેનો પૈસા નાખવા આવે, પૈસા નો લાવ્યો તો તાર ઘરેણા નાખી જાયજો. આ પૂરા થોડાક છે. માનતા ભૂલાઈ ગઈ હોય ને તો આજ માનતા તમારી આવી જાય. આમાં ફેરવી લેજો યાદ રે, શિવા ફેરવી લેજો યાદ. ભવાની દાતી બોલ ભવાની, કાલે તાર સાથ દેવાની દાતી બોલ ભવાની. આમોદમાં કોઈ ઝાંપડિયા પરિવારમાંથી કોઈ બાકી ન રહ્યો. પાડોશી ધ્યાન રાખજો કોણ નથી પૂછ્યું. કાલે સિંદૂરિયા બાપા સાથી માત જીલવા બાપા, કાલે સિંદૂરિયા બાપા સાથી માત જીલવા બાપા.
चार वीर पथारी पाथर से मभीष भुजाली तेजे चार वीर पथारी पाथर से मभीष भुजाली મને ભેટ આપે છે जन्म आपी कायर पुत्र ने जन्म आपी माता गुमाविश नूर जीवो तो डरवो नहीं डरवो तो जीवो नहीं जीवो तो डरवो नहीं डरवो तो जीवो नहीं रंग नीलंबर श्वेत रथ फल फौल प्रबल ये फैली ये वेली ये नेक अनेक वचे नीलानी ये पावन पानी ये वाणी ये दारुण मोर कले सौमा सलावन पुताय संकर गुणनाम सुधरिया અમારે કાઠી દરબારો બધાય અહીંયા ઘણા બધા છે અને દાદમામાં આમ તો જેટલી વખત સૈડા આવ્યો એટલી વખત દાદમાં મેં કંઈક ને કંઈક મને ભેટ આપી છે એટલે માં ફોનબાઈ માનું એક એમને ગમતું નાનું એવું પદ
ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા ભગવતી કોઈ પણ સ્વરૂપે ક્યારે આપણને આપણી ઉપર કૃપા કરે આપણને ખબર ન હોય એમ મળી જાય 3.5 પાડા નાથ ગંગા નરમલી નમઃ પાર્વતી પતે એક કલાકારની આપે સૌએ કદર કરી એ બદલ આ ઝાપડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે કલાકારને સમજી શીખ્યા કલાકારની કદર કરી અને આપ સૌએ જે કાંઈ યોગદાન આપ્યું માં ભગવતી ચામુંડાના શરણે છે અને ભાઈને વિનંતી કરું થોભણભાઈને વિનંતી કરી સરસ મજાની પાછી આગળ ઉપર એમની વાણીનો લાભ આપે થોભણભાઈ અને એ પાછા આ તમારા જ પરિવારના માતાજીના સાનિધ્યમાં હું તમે જે ભેળા મળ્યા અને આમ તો બહુ ભાઈ તો લગભગ ને ખેરી લીધા કિસ્સા ખાલી કરી નાખ્યા સદગુરુ ની દયા વિના જો ને સદગુરુ ની દયા વિના ये जी सपने न हो ये सत्संग आमा दया होय जो मारा नाथ तनी
પછી આવી જાય ભગત મારા હેજી રંગ દીદી આઈદી જો કૃપા હોય મારા નાથની પછી ભગતી માયા આવે રંગ ये जी जगदम्बा मातु जो गणी दे ये माड़ी जपिए तोला जा पण माड़ी अखंड हेजी अखंड तोला दीवड़ा बळे माड़ी प्रगट छोया पोया जो के मां भगवती ने याद करवा छे त्यारे आमा से બે જ વસ્તુ આપો માડી તારા ભેળિયામાં હે ભગવતી માડી તારા ભેળિયામાં એ દી ઉજળાય મારા ભાવી કરે જગદંબા माड़ी भले भले रे ओढ़ो रे जगदम्बा वेलियो माड़ी तारा वेलिया आई शक्ति मानी माता जी आज भले रे ये ढोरे जगदम्बा भेलियो ये दी भेलियो माते भेलियो माड़िया चांदो ने
સૂરજ દોનો સીતરા હે ભગવતી માતાજી ચાંદો ને સૂરજ દોનો સીતરા એ જ સીતરા મારી સીતરા અને માતાજી ભગવતી આમાં નવા હેજ તારલિયાની જોડે આઈ શક્તિ માં આ બદલા ભલે ભલે આજ ભલે રે ઓઢો રે જગદંબા હેલિયો આગળ છે તલાવડી ને જેની પાળે જાંબુનો આગળ છે તલાવડી રે એ જેની પાળે જોને આજ જાંબુનો રે જાંબુડે આજ મારા આયો તારા જો ઝઘડાની એ દિલ આયો મારી વારે વેલા વેલા આવજો સોટીલાની એ દિશામો આ બધાની વારે વેલા વેલા આવજો એ દિલાવજો જય મા મારે તમે ચારણ કુળ માયવતરા હે ભગવતી મારી તમે ચારણ રે આજ કુળ માયવતરા અને મારી ભક્તો રે એ જ કરી છે રખવાળી જો એ જગદંબા માં
એ જી ચોટીલા ધામ જાવો એ દિશા મુંડ માને ચડાવો રે હા ચોટીલા રે ધામ જાવો એવા સામુંડ માને તેડાવો જોયા સામુંડમાં આવે તો અમારા નવા અવસર કે લેજો જય જય ભગવતી જય ભગવતી એ દિશા મુંડ મારે જગડાની એ દિલ આયુ મારી વારે વેલા વેલા જો તારી જગડાની એ દિલ આયુ મારી વારે વેલા વેલા આજે રામદેવ મહારાજનો પાઠ આપણે એમને પણ યાદ કરવા છે. ये जी सतरंग धाम जाओ ये हरि बापू ने रे चढ़ाओ जो सतरंग धाम जाओ ये हरि बापू ने रे चढ़ावो हरि बापू जो आवे तो हमारा रेवा आवे अवसर यू के लेजो ये वा सतरंग नारे पीर आवे हमारा रेवा धारा काम यू के लेजो
જે આનંદના ભજન છે માતાજીના ખોળાની અંદર. બીજું કે આમ તો વારો થોડોક મોડો આવ્યો પણ પ્રભુભાઈએ તો લગભગ ને ખિસ્સા ખાલી કરી નાખ્યા. અને જે આ સમય પણ તમે બધાએ જે મારું માન રાખ્યું, જે સન્માન રાખ્યું, એ ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. આપણે રામદેવ પીર મહારાજનો પાઠ ભરેલ છે એટલે રામદેવ પીર મહારાજને આપણે યાદ કરવા છે. ये जी लीला ने जावाला पीरजी लीला ने जावाला ये जी भमर भाला वाला पीरजी ये जी आवा भमर भाला वाला ये जी हमारी ये भेरे रे जो ने भला वाला रामारे पीर रणुजा वाला भेरे रे जो भला वाला रामारे पीर रणुजा वाला आवता सतरंग वाला हमारी घेरे रे जो ने भाला वाला हमारे पीर सतरंग वाला जो जो भाई भाई आ विनोद भाई नवाण पीरजी दरिया माता वाणिया नवाण पीरजी दरिया माता पलमा पीर जी पधारा हमारे पीर सतरंग वाला पलमा पीर जी पधारा हमारे पीर सतरंग वाला सतरंग वाला पीर जी लीला ने जावा सतरंग वाला पीर जी लीला ने जावाला लीला ने जवाला
સતરંગ વાળા હરપલ સમરું તમને સતરંગ વાળા હરપલ સમરું બાબા હરપલ સમરું તમને સતરંગ વાળા મારી ઉપર નજરું કરો ને વાળા મારે પીર સતરંગ વાળા એ નજર કરો ને વાળા મારે પીર સતરંગ વાળા નજર કરો ને જવાળા મારે પીર સતરંગ વાળા સતરંગ વાળા સતરંગ વાળા જોને અમારી કાઠિયાવાડ ધરતીમાં જોને અમારી કાઠિયાવાડ ધરતીમાં કોકની ભૂલો 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 ભલે તું તો ભૂલો પડી જા ભગવાન મારો જોને અમારો થઈ જા ને તું મહેમાન ઓરે રે આ તારું શરદ રે ઉલારી દો સાંભળા મારો જગ જૂનો અન્યામાં ગઢો યોજનો ગિરનાર આ
પાછા નહીં પડે આવા ધર્મના એ ઘીનાને મારા સાધુના પાછા નહીં પાછા નહીં પાછા નહીં બોલ શામુદ માત કી શક્તિ માત કી સતગુરુદેવ કી જય. માડી તારે નોર તારે એમ ઉજવવાના નિમરે એને જાળી ઉજવે નોર તારે. એવી ભગવતીની જ્યારે ચૈત્રી નવરાત્રી શરૂ તો એ ભગવતીને પ્રાર્થના કરીએ ગયા માં તારા આશીર્વાદ અમારા ઉપર કાયમના માટે રાખજે કે માડી અમે બહુ ના રે એ ભૂલેલા એ દિયાત મારે કે માડી અમને ખોળ લે એ બિહારી વંથડા ચીંધ્યા રે એ ભેડિયાળી તોળા લઉ માં આપણે શું કામ કરીએ છીએ કે જ્યારે પુરુષ શક્તિ પરાસ્ત થાય ત્યારે નારી શક્તિની શરૂઆત થાય. કારણ અહીંથી સાહિત્યની ઘણી બધી વાતો થઈ. ભાઈ કુલદીપભાઈએ પણ સરસ મજાના ભજનો સંભળાવ્યા, એવા ભાઈ થોભણભાઈએ પણ સરસ મજાની રજૂઆત કરી. પણ જ્યારે પુરુષ શક્તિ પરાસ્ત થાય ત્યાંથી નારી શક્તિની શરૂઆત થાય કે જ્યારે શેઠ સગાડશે હારી ગયા તા હો. ઈ બાવો એમ કહે ઘોરી બાવો આવેલો અને એને માંગણી કરી હતી કે મારે માણસની માટી ખાવી છે ને એમાંય બની શકે તો બાળકની માટી ખાવી છે હો. પોતાનો પંડનો એકનો એક દીકરો હતો એને ખાંડણીયાની માલપા ખાડી નાખ્યો ભાઈ, અને એમ કહેવાય છે થાળમાં પીરહી દીધો. અને તોય બાવાએ કીધું હો કે તમારે જેમ ભૂખ્યાને જમાડીને જમવાના નિયમ છે એમ હું અઘોરી છું, હું બાવો છું, હું સાધુ છું. મારે હું વાંજિયાના ઘરનું ખાતો નથી, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. તમારા પાસે કોઈ બીજો દીકરો હોય તો બિહારો મારી ભેળો જમવા, તો હું જમીશ, બાકી હું જમીશ નહીં હો. જ્યારે દેશની પુરુષ શક્તિ પરાસ્ત થઈ તેથી શેઠ સગાડશા મૂંઝાઈ ગયા કે કદાચ આને બીજી માટી માંગી હોત, બીજી માટી માંગી હોત ને તો મારા પંડને કાપી અને આને થાળમાં પીરહી દેત. પણ હવે મારે બીજો દીકરો છે નહીં, મારે બીજો દીકરો લાવવો ક્યાંથી સાહેબ? અને સાહેબ તેદી હાથની માલપા હથિયાર લઈ અને તેદી ચંગાવતીએ કીધું તું
એ બાવા અત્યાર સુધી તો બાપુ બાપુ તને કહું છું, પણ હવે તને બાવો કહું છું, કારણ કે અમે બાય માણસ છીએ, અમારાથી વધારે બોલાય નહીં. કેમ? પણ આ તો તું મારા બાપ સમાન છો, એટલે હું એક દીકરી તરીકે તને કહું છું. એ જ બાપુ જાણી તને કહું છું, બાવા મારે પેટ છે મહિના 5. એ જ બાપુ જાણી એ તને કહું છું, બાવા મારે પેટ છે મહિના 5. કે આશરો સીતા એ જ રામનો એને ઉની નો ગાવે, ગાચ બેઠો હવે થાશ માં બાવા, એ તન જમાવીને નાય દઉં જવાન. હાથની માલપા હથિયાર લઈ અને જાણે કોઈ ભગવતી ચામુંડાએ રૂપ ધારણ કર્યું હોય એમ હમંકીએ બહાર નીકળે ગસી આંખ દુતાળીએ વાગીએ ડમર ડાક કટારાઈ હાથ લંબાવી આયુધ જટાજટ અને ઘોર મંડાણ હોય. તેથી હાથમાં કટાર લઈ અને પેટમાં મારવા જાય ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથને રૂપ ધારણ કરીને આવું પડ્યું તું ભાઈ શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાઘા. જ્યાં દેશની પુરુષ શક્તિ પરાસ્ત થાય ત્યાંથી નારી શક્તિની શરૂઆત થાય ભાઈ. અને જેથી એમ કહેવાય કે જેસલ જાડેજો અને ઈ એમ કહેવાય છે ઘોડીની માલપા બેઠો અને ઈ એમ કહેવાય છે કે મદદરીય તોફાનની માલપા નાવડું આમ ડોલવા મંડાણું ભાઈ. કાળનો કાળ જેને કહેવાય અને ઈ છે થાર 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 મંડાણો ધ્રુજવા. અને તેથી હાથની માલપા રામસાગર લઈ અને રામનું નામ લેતી ભજન કરતી ઈ તોડા દે કીધું કે પાપ તારો પોકારે જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો એમ તોરલ કેસે જે. એકવાર રામનું નામ લઈ લે, તારા પાપને પોકારી લે અને આ કાઠેથી સામે કાઠે પોગાડું. જો તને પીરનો બનાવો તો મારી ભક્તિમાં ભલા માણા ફેર પડ્યો હોય સાહેબ. એક પાપી માણાને સાહેબ આ કાઠેથી સામા કાઠે પોગાડી દે અને સાહેબ પીર બનાવી દે. આ દેશની આર્ય નારી કરી શકે ભલા માણસે. ઈથી આગળ હાલીને વાત કરું સાહેબ, આપણે માં શું કામ કરીએ? એવા જીજાબાઈ અને એનું અવસાન થયું સાહેબ. અને શિવાજી સિંહ નાનું છોકરું રોવે એમ રોવા મંડાણા ભાઈ. આંખમાંથી દાડ 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 આહુડાની ધારું થવા મંડાણી. અને તેથી કોઈ આવીને કીધું કે શિવાજી જેવો મરદ માણા આજ રોતો ભૂંડો લાગે છે, કે શિવાજી જેવો મરદ માણા ધન ભૂખ જીજા બાઈ નીજા શિવોજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. તેથી પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાન માંગ અમ દેશ ની આર્ય રમણી હજી અમર છે ઇતિહાસમાં. શિવાજી જીજાબાઈનું અવસાન થાય અને દાડ 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 આહુડાની ધારે મંડાણા રોવા સાહેબ. નાનું છોકરું રોવે એમ રોતા. અને તેથી કોઈએ કીધું કે શિવાજી જેવો મરદ માણા રોતો ભૂંડો લાગે છે. અને તેથી શિવાજીએ કીધું તું આ જગતની માલપા મને હાજીયા કરવા વાળા બાપુ કરવા વાળા ઘણાય મળશે, પણ એક અમિયલ ભરેલ આંખ અને તુકારો જનની તણો ઈ તો બીજા ભણશે. બાપ ક્રોડો આખર કામના આ જગતમાંથી મને માં કેવા વાળી વહી ગઈ, મને એનું રોણું આવે છે ભલા માણસ. ઈ આ દેશની માં શક્તિ છે સાહેબ. ઘણી બધી વાતો આ ધરતીની માથે પડી છે, પણ અમારે ગઢડા તાલુકામાં આવો અને ઢસાની બાજુમાં દેરડી નામનું ગામ છે, જાનબાઈની દેરડી કહેવાય સાહેબ. શું ભગવતીની પરંપરા, શું એની શક્તિની તાકાત છે સાહેબ. ઈ સૌરાષ્ટ્રની ધરતીની માથે દુકાળ પડેલો અને ગામના માણસો છે એ પોતાના માલઢોરને લઈ થોડી ઘર વખરી હતી એ ગાડાની માલપા ભરી અને ધીરા 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 બહાર નીકળ્યા ભાઈ. પંખીના માળા જેવું દેવડી ગામ. અને તેથી આઈ જાનબાઈ અને એને કીધું તું ગામના માણસોને કે ગોવાળો આ કઈ બાજુ જવાની તૈયારી કરી સાહેબ. કીધું માં દુકાળ પડ્યો છે આ ધરતીને માથે, માણસને તો થોડું ઘણું પીવા પાણી મળી જાય છે, પણ આ પશુને નભાડવા માટે આ ઢોરને પાણી પીવા મળતું નથી. આ પશુને નભાડવા માટે થઈ અને ગામ મેકીને જવું પડશે. પણ કે બાપ આ તો આપણી જન્મ ભૂમિકા કહેવાય, એને થોડી મેકાય. અને તેથી કીધું તું ભગવતીના પરમ ઉપાસક રાત ને દિવસ ભગવતીના ધૂપ કરે, દીવા કરે, જો તે પ્રલંબા જગદંબા ગાધિયંબા ઈશ્વરી બદનમ ચળંબા ચંદ્રબંબા. અને તે જ અંબા તું ખરી ગો થે ગતાકમ વીર હાકમ અને બજે ડાકમ બમણી જગમાય પરચા દીઠ જાહર રાસંગ આવડ રમણી. કે ભગવતીની માથે ભરોહો રાખજો, ઈ આપણને આમાંથી કઈક ઉગારશે સાહેબ. અને તેથી ગામના માણસો એમ કહેવાય છે કે પોતાના માલ ઢોરને લઈને જતા હતા, દુષ્કાળ વર્તવા માટે થઈને જતા. અને આ જાનબાઈએ પાછા વાળ્યા હો અને આખા ગામને ભેળા કરી અને જાનબાઈએ કીધું ગામના પાદરમાં લઈ ગયા. હાથમાં એક લાકડી હતી ભાઈ અને કીધું કે અહીંયા એક કુંડાળું ગાળીને કીધું કે અહીંયા તમે કૂવો ગળાવો, અહીંયા વાય ગળાવો. મને ભગવતીને માથે ભરોહો છે આપણને ખાલી હાથે નહીં પાછા વાળે હો. પણ કે માં ગામની સીમમાં પાણી નથી રહ્યા અને ગામના તળમાં પાણી ક્યાંથી આવે? પણ કે એકવાર ભરોહો તો રાખો સાહેબ, ભરોહો છે ની મોટી વાત છે હો.
કારણ કે જેથી હસ્તિનાપુરની કચેરીમાં અને તેથી દ્રૌપદીના ચીર જોટાણા અને તેથી મોઢામાંથી રાડ ફાટી ગઈ હે હરી હો હરી હાય હરી મેં તો ક્યું ન મરી જન્મી તન મેં હે કનૈયા અબ રખી લેહું લાજ અને મોઢામાંથી આમ સાડીનો છેડો છૂટો તાતો આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જાય યકાર ના ઉતાર્યો રહેતો વસ્ત્ર બની ભેટો તો એ સારી બીચ નારી હે કે નારી બીચ સારી તેથી નક્કી નહોતું થયું ખાલી કનૈયા મોઢામાંથી શબ્દ નીકળો કનૈયા અબ રખી લેહું લાજો ઈ કનૈયા મોઢામાંથી શબ્દ છૂટે કે આયો કાન પે કકાર જા ક ન યા શબ્દ છૂટો ભાઈ ક કેતા આકાશમાં ગુંજો યો આકાશની માઇલ પર ગુંજો અને યો કીધો ને કનૈયા તા તો ચીર પૂરવા માટે થઈને આવી ગયો તો ઈ સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે ઈ ખબર નહોતી પડી આ સાડી છે કે નારી છે કે નાડીમાં સારી છે કાઈ ખબર નહોતી પડતી સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે તો કે નારી બીચ સારી નહીં નારી બીચ સારી નહીં એ તો બાકે બનવારી હે ભલા માણસ કાળિયો ઠાકર એના ચીર પૂરવા માટે થઈને આવી ગયો તો આ અમારા સાહિત્યની વાતો છે સાહેબ અને આજ એવો સમજણનો ડાયરો મળ્યો છે અને તેદી ભગવતીના હુકમની શિરોમાન્ય લઈ કીધું કે માં આ ગામના તળમાં આ ગામની સીમમાં તળના પાણી નથી રહ્યા ગામના પાદરમાં ક્યાંથી આવે કે ભગવતી માથે ભરોહો રાખજો અને ગામના માણસો અહીંયા વાય ગળાવી ભાઈ કૂવો ગળાવ્યો થોડાક દિવસની માલપા એ કૂવો ગળાઈ અને તૈયાર થયો આજ પણ તમે વ્યા જાઓ દેવડી ગામમાં હજી પણ એ કૂવો છે એ વાય છે સાહેબ પગથિયા વાળી વાય અને ગામના ઈ એમ કહેવાય છે કે પાદરમાં ઈ તળમાંથી પાણી આવ્યું તળીએ ભભૂકી અને ખળીએ દાણે દાણે ફળીએ તુલસીમાં તુઈ રે આય તને ખમા ખમા ઈ પાણી આવ્યું ગામના માણસો રાજી થઈ ગયા કે માં પાણી આવ્યું કે મને તો ભગવતી માથે ભરોહો હતો પણ ભગવતી આ જાનબાઈ એટલું કે છે કે આ ભગવતી આવડે દીધેલું પાણી છે ભગવતી મોગલે દીધેલું પાણી છે આમાં કોઈ દિવસ વારો તારો ન કરતા હો ગામમાં કોઈ પણ સમાજની અહીંયા દીકરી પાણી ભરવા આવે ચાહે દેવી પૂજક સમાજની હોય વાલ્મીકી સમાજની દીકરી હોય કે કોઈ વણકરની દીકરી હોય કે પછી કોઈ પણ સમાજની દીકરી આવે કોઈનો વારો તારો ન કરતા અહીંયા તો બધાય હપીને પાણી ભરજો અહીંથી હપીને પાણી પીજો આ ભગવતીએ દીધેલું પાણી છે એમાં કોઈ દિવસ વારા તારા ન હોય ભાઈ ગામના માણસો રાજી થઈ ગયા ધીરે 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 સમય મીઠો પસાર થવા કે ગામનું એમ કહેવાય છે કે પાણી આવ્યું એટલે ગામ મીઠું હિલોળા લેવા ભાઈ અને એમાં એમ કહેવાય છે કે આઈનો એકનો એક દીકરો જાનબાઈનો અને રાણો આપો નામ હતું સાહેબ અને ધીરે 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 અંગની માઇલ પર રોગ વ્યાપી ગયો વાત તો બહુ મોટી છે એ અંગમાં રોગ વ્યાપી ગયો અને ધીરે ધીરે શરીર મંડ્યાનું હુકાવા ભાઈ અને ગામના એવા માણસો હોય ને આછા પહેરે લુગડા અને વાતો કરે ગજબ ઈ રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ સાહેબ તમે બેઠ ઉઠ રાખો ને તો હારા માણા ભેગી રાખજો ભલા માણસો જે તમને ઊંધા રવાડે સડાવી દે ને એવા નબળા માણા ભેગું બેહાય નહીં ભાઈ એને કાન ભંભેરણી કરી સાહેબ કાનની માઇલ પર ઝેર રેડા રાણા આ તને અંગની માઇલ પર જે રોગ વ્યાપી ગયો છે આ ધીરે ધીરે તારું શરીર હુકાય છે એક દિવસ તારો જીવ લઈને જવાનો છે હે હા એક દિવસ તારો જીવ લઈને જવાનું છે ને એનું કારણ છે ને એ તારી જનેતા જાનબાઈ છે કે કેમ ઈ કે એને આખા ગામને ભેળવી નાખ્યું છે ને તને આભડશેઠ લાગ્યો છે હા 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 તને આભડશેઠ લાગ્યો છે ને એ તારો જીવ લઈને જવાનો છે અને તેજી રાણો આપો એમ કેવાય કે હાંજના સમયે ઘરે આવ્યા અને જાનબાઈએ થાળ પીરસી અને થાળી આપી બેટા જમી લે અને તેથી થાળને થપાટ મારી ભાઈ એ ભોજનના થાળને થપાટ મારીને તેથી જાનબાઈએ કીધું કે રાણા એ રાણા તું આજ કોક નીચ માણસની સંગત કરીને આવ્યો છો બાકી ચારણનો દીકરો કોઈ દી અન્ય થપાટ નો મારે ભલા માણસે આજ તે કોઈ નીચ માણસની સંગત કરી છે કે માં મને અંગે અંગની મારી પાસે રોગ વ્યાપી ગયો શરીર હુકાય છે મારો જીવ લઈને જશે ને એનું કારણ તમે છો કે બેટા હું કે હા તમે આખા ગામને ભેળવી નાખ્યું છે ને એનો આભડશેઠ મને લાગ્યો છે કે હાય હાય અરે બેટા એ તો ભગવતીએ દીધેલું પાણી છે ને એમાં કોઈ દિવસ વારા તારા ન હોય કે નહીં કાલ સવારે ભાલો લઈ અને એમ કહેવાય છે કે વાયના કાંઠે બેહું અને કોઈ વાલ્મીકીની દીકરી કોઈ વણકરની દીકરી જો પાણી ભરવા આવે ને ભાલાની અણીએ ન દઉં તો હું રાણો નો કહેવાય ચારણ જગદંબાને એમ કહેવાય છે કે આતડી કકડી ગઈ અને કીધું કે રાણા આ આવડે દીધેલું મોગલે દીધેલું પાણી છે એમાં વારા તારા ન હોય તો એમ કહેતો હોય કે કોઈ વાલ્મીકી સમાજની કે કોઈ વણકરની દીકરી આવે અને ભાલાની અણીએ દુઃખ સાંભળી લે કે કાલ સવારનો તને સૂરજ ઉગવા દઉં તો હું જાનબાઈ નો કહેવાય હે કાલ સવારનો સૂરજ નો ઉગવા દઉં અને ભલા માણસ સવારનો સૂરજ ઉગ્યો અને ડેલીની માયડા આમ જ્યાં પગ મેક્યો તા તો ઊભું શરીર ફાટી ગયું હતું ભલા માણસ આ ભગવતી કહેવાય આ એના પરચાની વાતો છે ત્યારે એવા ભગવતીના એકાદા ગીતની યાદી કરાવું કે ભગવતી કેવી છે કે કદાચ તમે ગુજરાતના કોઈ ગામડાની માલપા નહીં પણ વિદેશની માલપા વયા જાઓ જેને માનતા હોય એને
એને યાદ કરો તો ભગવતી આવીને ઊભી રહે. એના હજારો દાખલા છે. ત્યારે કે મોગલના નામ ઉપર ભરોહો જ રાખો, પછી ના કરે કોઈ વાળ તારો વાકો. જગજી તને મારી માતા હે મા. ભરોહો જ રાખો, પછી ના કરે કોઈ વાળ તારો વાકો. જગજી તાડે મારી માતા હે મા. જગજી તાડે મારી માતા હે ખરાનો માડી તમને તો ખ્યાલ છે. ખોટા ખરાનો માડી તમને તો ખ્યાલ છે. ખોટા ખરાનો માડી તમને તો ખ્યાલ છે. મેર કર માડી તારો બાળક બેહાલ છે. બાળક બેહાલ જગતર છોડ પછી માને છે. માછડ વાર પછી દુઃખનો હુંભાર છે. દુઃખનો હુંભાર છે. દુઃખનો હુંભાર છે. દુઃખના દિવસો માતા મટાડશે. સુખના મળી તો સૂરજ યુકાળશે. જગજી તળે મારી માતા હે મા. મોગલના નામ ઉપર ભરોહો જ રાખો, પછી ના કરે કોઈ વાળ તારો વાકો. દુનિયા જ તળે મારી માતા હે. ગમે ને આવ્યા જાઓ અને ગમે એટલું સંકટ પડે તો એક વાર મઠમાં બેઠીને એને યાદ તો કરજો. ભલા માણસ આંખમાંથી આહુડું પડે ને એની પેલા ન પોગે તો ભલા માણસ મઠમાં બેઠી નો બેઠો. હવે હાલ મારો જીવ જોખમાય છે. તારા વિનાનું મારું બીજું ક્યાં બાય છે. હવે હાલ મારો જીવ જોખમાય છે. તારા વિનાનું મારું બીજું ક્યાં બાય છે. હજી છો યાદ કેમાં વહી ગયો વિદેશમાં. છોરો તારા સમરે હો નલ આવ એક હાથમાં. આવ એક હાથમાં. આવ એક હાથમાં. તુજ કોરટ ને તોડો ઇનસાફ છે. મોગલ આય મારું માનેર બાપ છે. તું આવે તો રંગ લાવે હે મા. મોગલના નામ ઉપર ભરોહો જ રાખો, પછી ના કરે કોઈ વાળ તારો વાકો. જગજી તાડે મારી માતા હે મા.
એને યાદ કરો અને આવે આને આવે એના હજારો દાખલા છે, પણ કઈ રીતે આવે? આવશે આવશે રે આવશે રે મઢડાતી સોનલ વારે આવશે 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 રે મઢડાતી સોનલ વેલી આવશે. તુજ મારો કાયદો તુજ મારો કાયદો કર જોડી કહી દે છે ગુનો મારો ગાટલો તુજ કોરટ ને માં તુજ મારો કાયદો. મનડાની વાતો ને મનમાનો રાખતો આય હો નલતી તું છાનો નો રાખતો આય હો નલતી તું છાનો નો રાખતો. દયાળી દયા વરસ આવશે રે મઢડાતી સોનલ વેલી આવશે.